वचनामृत क्रमांक पत्रांक 80 पत्रांक विक्रम संवत 1945 निराबाधपणे जेनी मनोवृत्ति भया करे छे, संकल्प विकल्पनी मंदता जेने थई छे, पंच विषय थी विरक्त बुद्धिना अंकुरो जेने फूट्या छे, क्लेशना कारण जेने निर्मूल कर्या छे, अनेकांत दृष्टि युक्त एकांत दृष्टि ने जे सेव्या करे छे, जेनी मात्र एक शुद्ध वृत्ति ज छे, ते प्रतापी पुरुष जयवान वर्तो आपणे तेवा थवानो प्रयत्न करवो जोईए। परम कृपाल देवे आटलो संक्षिप्त पत्र लख्यो छे, नाम नथी पण बधाने माटे छे कि निराबाधपणे जेनी मनोवृत्ति वया करे छे। आमा आ पत्रमां ज्ञानी पुरुषनी दशा वर्णवी होय एम जणाय छे अने कृपाल देवे पोतानी दशा जाणे वर्णवी होय एम समजाय छे। निराबाधपणे कोईपण प्रकारनी बाधा रहितपणे जेनी मनोवृत्ति वया करे छे। मननी वृत्ति कोईपण प्रकारना विक्षेप पाम्या वगर चलायमान थती नथी अने निराबाधपणे वया करे छे। एवी आत्मानी स्थिर शांत स्थिति थई छे। निराबाधपणे जेनी मनोवृत्ति वया करे छे, मन ने वश करवुं ए ज दुर्लभ छे। अनादिकालथी आ जीवने मन वश थतुं नथी। काया ने रोके, वचन ने रोके, पण मन ने रोकवुं तो अति अति दुर्लभ छे। एक समय पर एने स्थिर करवुं ते पण बहु कठिन थई पड्युं छे। એટલી મનની વૃત્તિ ચંચળ છે કે ક્ષણમાં તો એ લાખો યોજન ચાલી જાય, એની ગતિ ન ઝાલી શકાય એવી છે, દુર્ઘટ છે, કૃપાલ કે છે। એવા મનને પણ જેને વશ કર્યું છે, મન જેને વશ છે, મનને નપુસક લિંગ જેવું ગણીને આનંદ ગંજીએ કહ્યું કે આ મનડું નપુસક લિંગ તરીકે એને સંબોધીને કહ્યું, મનડું કી મહીન બાજે હો કુંથજીના, મનડો કી મહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખો, તિમ તિમ અળગો ભાજે હો કુંથજીના, મનડો કી મહીન બાજે। मनडू किमहीन बाजे, कोई रीते आ मन बाजतु नथी, वश थतुं नथी। जीम जीम जतन करीने राखूं, जेमने मैंने विशेष चेतना वडे एने वश करवा प्रयत्न करूं के तीम तीम अळगुं भाजे, तेम तेम वधारे तोफान करे छे। मनडू दुराराध्य ते वशयाण्यो, आगमथी मतियाणु, आनंद घन प्रभु माहरुयाणो, तो साचो करी जाणो कुंथजीना, मनडू की महीन बाजे। मनडू दुराराध्य दुष्कर घणी ज मुश्केली जे वश करी शका, छतां एवा मनने पण ते वश कर्युं। मनडू दुराराध्य ते वशाण्युं, एम आगम थी मती आणु। बीज तो हूँ क्या जाणु कि आपे मन ने वश कर्यु के नहीं, पण आगम में भगवान तीर्थंकरों जीवन चरित्रों वगैरह उपदेशेला है, तेथी जणाय छे कि आपे तो मन ने सर्वथा वश करी दीधुं संपूर्णपणे। मनडू भले दुराराध्य छतां ते वशाण्युं, आगम थी मती आणु। पण आनंद गंजी के छे, हे प्रभु आप जो आवा दुर्धर दुष्कर मन ने जो वश करीने, मारा मन ने जो वश करीने बताओ तो बात साची जाणू कि हाँ
આવું મન પણ વશ કરી શકાય છે એવું ક્યારે જાણું? આપે આગમમાં તો કહ્યું કે આપે મન વશ કર્યું, પણ આપ મારા મનને વશ કરી આપો તો હું જરૂર માનીશ કે આપે જરૂર મનને વશમાં કર્યું છે. એમ ભગવાનની ભક્તિ પણ કરી અને ભગવાન પાસે એ પણ માને કે હે ભગવાન, આ ચંચળ મરકટ જેવું મન અમારું એને આપ વશ કરી દો, જેથી અમારું પણ કલ્યાણ થઈ જાય. મંદડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિયાણું, આનંદ ઘન પ્રભુ મારુયાણો, તો સાચો કરી જાણો કુંથુજીન, મનડો કિમહીન બાજે. એવા મનને જેને વશ કર્યું અને નિરાબાધપણે કોઈ પણ બાધા વગર, બાધા રહિતપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, એટલે કે ચલાયમાન થતી નથી, એવા મહાપુરુષો છે. આત્મજ્ઞાન એવી અદ્ભુત વસ્તુ છે કે એ પ્રાપ્ત એ મન વશ થઈ જાય છે. મન તેને લઈને આ બધું, અને તેનો નિર્ણય આખો સંસાર આ મનના સંકલ્પ વિકલ્પથી ઉભો થાય છે, કલ્પનાઓથી ઉભો થયેલો છે. નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, જેના સંકલ્પ ને વિકલ્પ મંદ પડી ગયા, કેમ કે આત્મા તો સર્વથા નિર્વિકલ્પ છે. જેમ જેમ ભૂમિકા વધે છે આત્મજ્ઞાન પછીની, આ આત્મજ્ઞાન પછીની દશા જણાય છે બધી, એટલે જેના સંકલ્પ વિકલ્પ મંદ થઈ ગયા છે. સમયસાર ગ્રંથમાં કુંદકુંદાચાર્યે સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા એમ કરી છે કે હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, આ સંકલ્પ વિકલ્પ છે, આ મુખ્ય છે. અને આ અહમ મમત્વને લઈને જ અનંત સંકલ્પ વિકલ્પ છે. સમય સમયે આપણી કલ્પનાઓ ચાલ્યા જ કરે છે. આખા દિવસમાં કેટલા સંકલ્પ વિકલ્પ કર્યા? તો કે અનંતા પ્રકાર થાય તેના. મન એક સમય પણ શાંત રહેતું નથી. જો બે ઘડી સ્થિર રહે તો કેવળ નાન પામી જાય. સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. એનું મૂળ કારણ છે અહમ મમત્વ. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ આદિમાં આખું વિશ્વ જ્યાં જ્યાં એને મમતા મોહ કર્યો હોય તે બધા મારા છે. એને લઈને જ આખું વિશ્વ ઊભું થયું છે. પોતાનો સંસાર ઉત્પન્ન કરનાર પોતે જ છે. એવા સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, જેના ઘટી ગયા, આત્માનો અનુભવ થયે, સંકલ્પ વિકલ્પ મંદ પડી ગયા. જેને સંકલ્પ વિકલ્પની મંદતા થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, પાંચ ઇન્દ્રિયો ના વિષયો પ્રત્યે જેને વિરક્ત બુદ્ધિ આવી ગઈ, વૈરાગ ઉત્પન્ન થયો. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, એટલે મધ્યમ દશા પ્રાપ્ત થઈ. મોક્ષ માર્ગને આરાધવા માટે ત્રણ ભૂમિકાઓ કૃપાલદેવે કહ્યું. પ્રથમ ભૂમિકા, મધ્યમ ભૂમિકા અને ઉત્કૃષ્ટ ભૂમિકા. પ્રથમ ભૂમિકા વાળા જીવની તો કઈ દશા? તો કે મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા થાય. હવે મધ્યમ ભૂમિકા બીજી કઈ? તે આ પુરુષની દશા છે કે રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ, જગત ઇષ્ટની આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. મહાભાગ્યશાળી એવો મધ્યમ પાત્ર કોણ? તો કે જેણે પોતાના પાંચ ઇન્દ્રિયના વિષયોને રોક્યા, અર્થાત મન એવું વશ કર્યું છે કે એની ઈચ્છા હોય તો જે જઈ શકે વિષયોમાં, નહીં તો નહીં જઈ શકે. એટલું જેણે વશ કરી લીધું. રોક્યા, આપણે રોકી નથી શકતા આપણા વિષયોને, કેમ કે ભૂમિકા નથી, યોગ્યતા નથી. રોક્યા શબ્દાદિક, શબ્દરૂપ રસગંધ સ્પર્શ પાંચ ઇન્દ્રિયના વિષયો. શબ્દ એ કાનનો વિષય છે, રૂપ એ આંખનો વિષય, રસ એ જીવાનો વિષય, ગંધ એ નાકનો વિષય અને સ્પર્શ એ શરીરનો વિષય છે. એમ રૂપ રસ ગંધ ને સ્પર્શ. રોક્યા શબ્દાદિક વિષય અને સંયમ સાધન રાગ,
સંયમના સાધનો પ્રત્યે જેને રાગ ઉત્પન્ન થયો છે, પ્રેમ છે, ભક્તિ, સ્વાધ્યાય, ચિંતન, મનન, તપ, જપ, ધ્યાનમાં એને રસ પડે છે, ગમે છે, આત્માની શાંતિ પ્રિય છે, વિષય કશાય જેને દુઃખરૂપ ભાસે છે, એવી જેની દશા થઈ છે. વિષય પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં, આત્મથી, આત્મા કરતા જેને જગત ઇષ્ટ નથી, માત્ર મોક્ષ અભિલાષ છે, જેને મધ્યપાત્ર મહાભાગ્ય, તે મહાભાગ્યશાળી એવો મોક્ષ માર્ગને માટે તે મધ્યમ પાત્ર છે. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે, ક્લેશના કારણો જેને જળ મૂળથી નષ્ટ કરી દીધા. ક્લેશના કારણ શું છે? તો બાહ્ય કારણ તો બાહ્ય પરિગ્રહ છે, આરંભ પરિગ્રહ જેટલો હોય, આ બધો આરંભ પરિગ્રહ પ્રત્યેનો રાગ તે બાહિરનું બાહ્ય કારણ છે. ક્લેશનું બાહ્ય કારણ તે આરંભ પરિગ્રહ, એના નિમિત્તે જીવને ક્લેશ થાય છે. આરંભ પરિગ્રહ મેળવવામાં કે કંઈ એમાં ઓછા વધતા પણ થઈ જાય, કોઈ લઈ જાય, ખવાઈ જાય, લૂંટી જાય, ખરાબ થઈ જાય, તો એને આત્માના પરિણામ ક્લેશિત થાય છે. એ બાહ્ય કારણ છે ક્લેશના. અને અંતરંગ કારણ શું? તો કે અંતરંગ કારણ અવિચાર અને અજ્ઞાન છે, જે મોહને લઈને છે. અભ્યંતર અંતરમાં રહેલા રાગ દ્વેષના પરિણામ કશાય ભાવો, તેને લઈને એને જીવને ક્લેશિત પરિણામ થાય છે, દુઃખ થાય છે. એ અંતરંગ કારણ છે. એમ જેને સદવિચાર વડે અજ્ઞાનને દૂર કરી લીધું, કશાય ભાવોને મંદ કરી લીધા, તેને અંતરંગ કારણોને પણ નિર્મૂળ કરી દીધા. કશાય ભાવો જેના ગયા અનંતાનુબંધી કે અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની, આ દશા ચોથે ગુણસ્થાન કે પાંચમે કે છઠ્ઠે ગુણસ્થાન કે રહેલા જીવોની લાગે છે, કે જેના 4, 8 કે 12 કશાયો ગયા, માત્ર સંજલન જેવા કશાયો રહ્યા. એવી જેની સ્થિતિ થઈ હોય તે જ આવી ઉચ્ચ સ્થિતિને પામે છે. એને પરમ કૃપાળુ દેવ પ્રતાપી પુરુષ કહે છે. આત્મ પ્રતાપ જેનો વધી ગયો છે. ક્લેશના કારણ, અંતરંગ કારણ કે બહિરંગ કારણ જેને નિર્મૂળ કર્યા છે, જડ મૂળથી નષ્ટ કર્યા. વળી મૂળિયા રહ્યા હોય, ઉપરથી કાપે તો ફરી જન્મે, ફરી બહાર ફૂટી નીકળે, પણ એને તો મૂળથી જ નષ્ટ કરવા માંડ્યા, એટલે ફરી ઉગે જ નહીં. ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત, એકાંત દ્રષ્ટિને જે સેવા કરે છે. આ શું છે? તો કે અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિ. એકાંત દ્રષ્ટિ તો શું? કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા જ છું. આ એકાંત દ્રષ્ટિ. એમાં કોઈ બે મત નથી, એમાં કોઈ સાદવાદ નથી કે ભાઈ કોઈ અપેક્ષા તો આત્મા છું, કોઈ અપેક્ષા હું આત્મા નથી, હું દેહ છું, એમ નહીં. હું આત્મા જ છું. નિશ્ચયને કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય એના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. એવો જે આત્મા નિશ્ચયને હું પરમાત્મા જ છું, આ એકાંત દ્રષ્ટિ છે. પણ એકાંત દ્રષ્ટિને પામવા માટે જે કંઈ પણ વ્યવહાર કરવામાં આવે તે અનેકાંત દ્રષ્ટિ છે. જેમ કે હું મૂળ સ્વરૂપે સજાત્મ સ્વરૂપ છું. આપણને મંત્ર આપ્યો તો એ તો આપણું મૂળ નિશ્ચય છે, એ આપણું ધ્યેય છે. શું પ્રાપ્ત કરવું છે? સજાત્મ સ્વરૂપ. એ શું છે? એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે, એ હું છું. હવે એને પામવા માટે તો કે વર્તમાનમાં તો હું મોહી છું, રાગી છું, દ્વેષી છું, કામી છું, ક્રોધી છું, અનંત દોષથી ભરેલો છું. આ પર્યાય દ્રષ્ટિ પણ જેને લક્ષ્યમાં હોય છે. એમાં આપણે 3 પાઠને માળા આપી. માળા શા માટે આપી? તો કે તારા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કર, આ તારું મૂળ સ્વરૂપ છે, એને યાદ કર વારંવાર. હવે પામવા માટે જે કંઈ પણ વર્તમાન સ્થિતિમાં દોષ રહેલા છે તેને દૂર કર.
સ્યાદવાદ અનેકાંત દ્રષ્ટિ એટલે સ્યાદવાદ દ્રષ્ટિ. સ્યાદવાદ એ ક્યાં આવ્યો? તો કે હું મૂળ સ્વરૂપે પરમાત્મા, પણ વર્તમાનમાં તો મહાપાપી. એ પણ એના લક્ષ્યમાં હું જરૂરી છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, કે ભાઈ અનંત દોષ મારામાં ભરેલા છે, એ જ્યાં સુધી હું કાઢું નહીં ત્યાં સુધી તો મારું પરમાત્મા સ્વરૂપ પ્રગટે જ નહીં. પણ બે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. ન નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહારની બંને સાથ રહેલ. એકાંતે નિશ્ચયનો લક્ષ્ય રાખે સ્વરૂપનો તો પણ એ આત્મશુદ્ધિને ન પામે. ગમે એટલી ક્રિયા જપ તપ કરે પણ લક્ષ્ય રાખે કે હું પરમાત્મા છું એમ કહે, પણ એને પામવા માટેનો વ્યવહાર કદી સેવે જ નહીં, દોષો કાઢે જ નહીં, તો પણ એ કદી શુદ્ધ નહીં થાય. એટલે એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહે. આત્મા સો પરમાત્મા, અપ્પા સો પરમાપ્પા, એ તો વાત સાવ સાચી છે, પણ એને શુદ્ધ કરવાની જે ક્રિયા છે એ તો બધી જ કરવી પડશે. આ દોષો કાઢવા જ પડશે. એટલે એવું અંતરમાં જેને છે તે અનેકાંત દ્રષ્ટિ યુક્ત એકાંત દ્રષ્ટિને સેવા કરે છે. એકાંતે તો ભગવાન જેવો, પણ અનેકાંતે તો વર્તમાનમાં તો નહીં. હું તો મને શરીર રૂપ માનું, આ પુરુષ રૂપ માનું, વાણિયા બ્રાહ્મણ રૂપ માનું, જે મારું સ્વરૂપ જ નથી. તો અપેક્ષા શુદ્ધ અપેક્ષા પરમાત્મા, પણ વ્યવહાર ને તો મહાપાપી વર્તમાનમાં. એમ અનેકાંત દ્રષ્ટિ યુક્ત એની એકાંત દ્રષ્ટિને જે સેવા કરે છે, એટલે કે પરમાત્મા સ્વરૂપને લક્ષ્યમાં રાખી, નિશ્ચય રાખી લક્ષ્યમાં, અને આત્મશુદ્ધિનો ઉપાય કર્યા કરે છે. નહીં તો કે હું શુદ્ધ જ છું, હું તો શુદ્ધ બુદ્ધ ચેતનને ઘાન, મારે શું? આત્માને તો કંઈ લાગે વળગે જ નહીં. માત્ર એવી એકાંત દ્રષ્ટિને પકડી રાખું અને આત્મામાં રહેલા દોષને કદી કાઢું જ નહીં, તો મારો પર્યાય કદી શુદ્ધ નહીં થાય. માટે અનેકાંત દ્રષ્ટિ યુક્ત જે એકાંત દ્રષ્ટિને સેવા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, જેને પોતાના આત્માની શુદ્ધિ જ કરવી છે, જેને કે બીજું કરવું જ નથી. એક માત્ર મોક્ષ અભિલાષ જ છે, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે. તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો, આપણે તેવા થવા નો પ્રયત્ન કરવો જોઈએ. એ રીતે જેની નિરાબાદપણે મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પ જેને મંદતા થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, અથવા ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે, અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આત્મ પ્રતાપ જેનો એટલો બધો આગળ વધી ગયો છે, એવો આત્મા સદા જયવંત વર્તો, એનો સદા જય હો, જય જયકાર હો. કેમ કે જે પોતાના આત્માને સર્વ સાધન કરીને સંપૂર્ણ શુદ્ધ બનાવવા માટે જ જીવે છે. અને કૃપાલય કહે છે આપણે પણ તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. વગર પ્રયત્ને આપણો આત્મા શુદ્ધતાને નહીં પામે. તો આપણે પણ શુદ્ધ કરવા માટે શું કરવું આપણા આત્માને? તો કે પહેલા તો વૃત્તિઓની તપાસ રાખવી. આપણી વૃત્તિઓ ક્યાં ફરે છે? મનની વૃત્તિઓ. મન ક્યાં ફરે છે? મન સામો રસ ધરાવે છે. કર્મ બંધની વૃત્તિઓમાં વિષય કસાયમાં જ ફરે છે કે એની શુભ વૃત્તિઓ કઈ થઈ છે? એમ મન પર ચોકી રાખી અને તેને વિષય કસાયમાં જતી વૃત્તિઓને જો ઘટાડે તો જ મન મંત્રમાં રહી શકે, સ્મરણ મંત્રમાં. અને મનની વૃત્તિઓને રોકવા માટે મહાપુરુષોના વચનોમાં એને જોડેલી રાખવી. કેમ કે મનને ખોરાક જોઈએ છે. મનને કઈ ને કઈ વિષય વિચારવા માટે આપીએ તો તે સ્થિર રહેશે, નહીં તો ભટક્યા જ કરશે. જેમ ઢોરને ખોરાક જોઈએ, જેમ ખાવાનું ટોપલું આગળ મૂકી દે ખાયા કરે, મોઢું ગાલે. પણ હવે ન જ આપીએ તો એ તો વિષ્ટામાં મોઢું ગાલે, ગમે ત્યાં મોઢું ગાલે. તેમ આપણો આત્મા જો એને સદવિચારો ઉત્તમ ખોરાક નહીં આપીશું તો એ ખરાબ વિચારો ખોરાક વિષ્ટામાં મોઢું ગાલશે જ. મનને કોઈમાં રોકી રાખવું. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. બંધ અને મોક્ષનું કારણ મન છે. એને હંમેશા શુદ્ધના લક્ષ્ય શુભ
ઉત્તમ વિચારો ઉત્પન્ન થાય એવા કાર્યમાં જ રોકી રાખવું. એને વાંચવું, વિચારવું, ગોખવું, ફેરવવું, સ્મરણ કરવું કે ભક્તિમાં કે લખવામાં વાત કરો તો એ મહાપુરુષોના જીવન ચરિત્ર કે વચનોની જ આ પ્રમાણે એને તેમાં તેમાં રમાવીએ તો એ ક્યાંય નહીં જાય. એનો વાંદરાની જેમ દોડ્યા જ કરશે અને નવા નવા કર્મ બાંધી ને આત્માને દુઃખી કરશે. માટે મહાપુરુષો જ્ઞાને બાંધ્યું મન રહે, મનને જ્ઞાને બાંધીએ તો એ સ્થિર રહે. જ્ઞાને બાંધ્યું મન રહે, પણ ગુરુ વિણ જ્ઞાન ન હોય. સદગુરુ વગર સમ્યક જ્ઞાન નથી. માટે સદગુરુના ઉપદેશમાં, બોધમાં એને હંમેશા જોડેલું રાખવું. કઈ ને કઈ તત્વ વિચારણા સ્મરણમાં, કઈને હાલતા ચાલતા ક્યાં વાંચવા બેસે એવું નહીં લાગતું. એના મંત્ર સ્મરણમાં એમ કરીને મન ઉપર જો ચોકી રાખી તો આ મહાપ્રતાપી પુરુષોની જેવી દશા છે એ કાળે કરીને આપણી પણ થઈ શકે. કેમ? તો કે આપણો આત્મા એ નિશ્ચય એ તો પરમાત્મા જ છે. એને પ્રગટાવવાનો જે માર્ગ છે એ મહાપુરુષોએ જે રીતે પ્રગટાવ્યું એ આપણને બતાવે છે. એ મહાજનો એન ગતસ પંથા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા તે માર્ગે તમે ચાલો તો તમારા આત્મી શુદ્ધ થાય. કોઈ મોક્ષનો માર્ગ ભગવાન તીર્થંકરો કે કૃપાળુદેવ જેવા પુરુષોને માટે જ ખુલ્લો છે એવું નથી. તમે ચાલો તો તમારા માટે જે ચાલે તે પામે. તેમ પણ માર્ગ સત્પુરુષોએ કહેલો હોવો જોઈએ. કેમ કે જાણે છે માટે માર્ગને જાણેલો જ માર્ગને પમાડશે. આ પ્રમાણે એ મહાપુરુષોના પંથે એમના કયા પ્રમાણે ચાલીને આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે આ પત્ર 80મો પૂરો થયો.